બે બાળકીના યૌન શોષણ પછી બદલાપુરમાં બબાલ. ગુસ્સે ભરાયેલા ટોળાએ શાળામાં તોડફોડ કરી, ટ્રેનો રોકી, પોલીસે લાઠીચાર્જ કર્યો, આચાર્ય સહિત સ્ટાફ સસ્પેન્ડ. કોલકાતામાં ટ્રેની ડોક્ટરના રેપ મર્ડરની વચ્ચે થાનેના બદલાપુરની એક શાળામાં 3 અને 4 વર્ષની બે બાળકીઓના યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. ઘટનાની માહિતી સામે આવ્યા બાદ ગુસ્સે ભરાયેલા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળાએ પહેલા શાળામાં તોડફોડ કરી, પછી બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી, પોલીસે લાઠીચાર્જ કરીને રેલવે ટ્રેક ખાલી કરાવ્યો હતો. સવારથી જ રેલવે સ્ટેશનના પાટા પર ભીડ જામી હતી, જેના કારણે લોકલ ટ્રેનોની અવરજવર બંધ થઈ ગઈ હતી. આ પહેલા પોલીસે ભીડને રોકવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા. ત્યારબાદ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. 23 વર્ષીય આરોપીએ 16 ઓગસ્ટના રોજ શાળાના બાથરૂમમાં છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું. છોકરીના માતા પિતાએ એક દિવસ પછી FIR નોંધાવી. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધીને આરોપી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. એ વિસ્તારની મહિલા નિરીક્ષક શુભદા સિતોલેની બદલી કરવામાં આવી છે. શાળાના આચાર્ય, વર્ગ શિક્ષક અને એક મહિલા કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મામલાની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે કહેવામાં આવ્યું છે. થાણેના બદલાપુર રેલવે ટ્રેક પરથી પ્રદર્શનકારીઓને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના કારણે દેખાવકારોએ પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે રેલવે સ્ટેશનનો કબજો સંભાળી લીધો છે. મંગળવારે સવારે 8 વાગે ગુસ્સે ભરાયેલા લોકોએ બદલાપુર રેલવે સ્ટેશનના પાટા પર ઊભા રહીને વિરોધ શરૂ કર્યો હતો. ઘણી ટ્રેનો રોકી દેવામાં આવી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ લોકોએ શાળાની અંદર ઘૂસીને પ્રદર્શન કર્યું હતું અને તોડફોડ કરી હતી. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા લોકોના વિરોધને કારણે કલ્યાણ બદલાપુર લોકલ ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે. એના વિરોધમાં અનેક સંગઠનોએ આજે બદલાપુર બંધનું એલાન આપ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.